ગોંડલ તાલુકાના 9 જેટલા ગામોમાં ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં મતદાન. ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સરપંચ પદના 10 અને સભ્યના 93 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. તાલુકાના ચોડી, ગોમાટા, સુલતાનપુર સહિતના ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જંગ જામ્યો. ગોંડલ તાલુકાના 9 જેટલા ગામોમાં ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં મતદાન. ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સરપંચ પદના 10 સભ્ય અને 93 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. તાલુકાના ચોડી, ગોમટા, સુલતાનપુર સહિતના ગામમાં ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ જામ્યો છે. ચોડી ગ્રામ પંચાયતોમાંથી અલગ પડેલા વાવડીના વેડામાં ગ્રામ પંચાયતમાં પ્રથમ વખત મતદાન થયું છે. ત્યારે ચોડી ગામે સરપંચના ઉમેદવાર વચ્ચે ત્રિપાખીયો જંગ હોવાની પણ વિગતો સામે આવી છે. ત્યારે ગોંડલ તાલુકામાં યોજાઈ રહેલ ચૂંટણીને લઈને કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. વાર ગોંડલ તાલુકાનું વાવડીનો વીરડો ગામ પહેલી ચૂંટણી છે અમારી આટલો વર્ષોથી. અમારું મતદાન ચાલુ છે સવારમાં. મારું નામ છે રામભાઈ ગઢવી, રામભાઈ માલદેવભાઈ ગઢવી. રામભાઈ, કેટલા ટકા મતદાન યોજાણું સવારથી? 60% મતદાન થયેલું છે. અને કેટલા મતદારો છે અહીંયા વાવડીના? 359. વાવડી ગામ પંચાયત આપણે ચોયડી ભેગી હતી. રાજુકલા વ્યક્તિમાં પહેલી વખતમાં ચૂંટણીમાં તે વાવડી ગામનું નોખું પડ્યું છે. એમાંથી અમે કાંઈ અમારા કામ વિકાસ થયા નથી. પહેલું જ આ મતદાન થાય છે. એમાં અમારા ઊભા છે માલદેવભાઈ, રામસુરભાઈ માવલિયા સરપંચમાં ઉમેદવારમાં. એટલે અત્યારે 60% મત બહુ સારું વ્યવસ્થિત છે. બધું વાતાવરણ બહુ શાંત છે. ચોયડી ગામથી અલગ વાવડી વીડો, અમારી વાવડી વીડો પંચાયત અલગ. પછી પહેલી ફેરે ગ્રામ પંચાયતની ચૂંટણી છે. હું સરપંચ તરીકે ઉમેદવારી કરું. મારું નામ ભરતભાઈ બાબુભાઈ મકવાણા. કે પહેલી ફેરે ચૂંટણી એટલે મતદારોને ખૂબ આનંદથી, ઉત્સાહથી કે જેઓ 11 વાગ્યા છે કે 60%નું મતદાન થઈ ગયું. પછી જે પ્રાથમિક સુવિધા ગામને સરકારની ગાઈડલાઈન હોય, પંચાયત બનાવવાની, રોડ, રસ્તા, પાણીની સમસ્યા ઘણી અમારે ટોટલી કામ બાકી જ છે. સરકારની ગ્રાન્ટ મુજબ કામ કરીશું અમે. ભરતભાઈ, કેટલું વોટિંગ છે અહીંયા? 359નું મતદાન. 8 બૂથ છે. એક બિનહરીફ થઈ ગયો છે. 7 બૂથની ચૂંટણી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગોંડલ.